ઓમ નમઃ શિવાય. તો મિત્રો, સૌપ્રથમ આપ સૌ લોકોને મહાશિવરાત્રિ તહેવારની અમારી ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. આજના આ વિડીયોમાં આપણે આ મહાશિવરાત્રિ વ્રતની કથા સાંભળીશું તથા આ વ્રતનું મહાત્મ્ય જાણીશું, સાંભળીશું, શિવલિંગની ઉત્પત્તિ કથા સાંભળીશું તથા શા માટે મહાશિવરાત્રિ ઉજવાય છે તે પણ જાણીશું. અને જે કોઈ મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેને વ્રતનું શું પુણ્ય ફળ મળે છે તે પણ જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. તો આવો સૌપ્રથમ આપણે મહાશિવરાત્રિ વ્રતની કથા સાંભળીએ. તો બોલીએ શંકર ભગવાન કી જય, ઉમિયા માત કી જય. વર્ષો પહેલાની વાત છે. એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું. આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું. આ સરોવરને કિનારે મહાદેવનું લિંગ હતું. મહાદેવના મંદિરના આંગણામાં બીલીનું ઝાડ હતું અને આ સરોવરને કિનારે હરણા પણ રહેતા હતા. જંગલમાંથી ખોરાક શોધી લાવીને ખાતા હતા અને સરોવરનું પાણી પીતા હતા. કેટલીક વખત પાણી પીને આ બીલીના ઝાડ નીચે આરામ કરવા માટે પણ બેસતા અને જાણે કે મહાદેવના દર્શન કરતા. એ દિવસ હતો મહાવદ ચૌદસનો અને એ દિવસે શિકારી વહેલી સવારે ખાધા પીધા વગર શિકાર કરવા માટે નીકળી પડ્યો. આખો દિવસ એ શિકારની શોધમાં આમ તેમ ફર્યો, પણ એના હાથમાં નાનું સરખું સસલું આવ્યું નહીં. એવામાં સાંજ પડી. સાંજે હારી થાકીને ફરતો ફરતો આ સરોવરને કિનારે બીલીના ઝાડ નીચે આવીને બેઠો. એને ખાવા તો કંઈ મળ્યું નહીં, પણ સરોવરનું મીઠું પાણી પીને એણે ભૂખ ઠારી. એવામાં અંધારું થયું એટલે ઝાડ ઉપર રાતવાસો રહેવાનું વિચારીને બીલીના ઝાડ ઉપર ચડીને બેઠો. કારણ કે રાતના કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો એને મારી નાખે નહીં. ઝાડ પર બેઠા બેઠા શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી. એના મોઢા આગળ બીલીની 2-3 ડાળી આવી જતી હતી. આથી એના પાંદડા એને નડતા હતા. એટલે બેઠો બેઠો એ તો બીલીના પાંદડા તોડતો હતો અને નીચે ફેંકતો હતો. પરંતુ નીચે જ મહાદેવજીનું લિંગ હતું. એની ઉપર આ પાંદડા જાણીએ અજાણીએ પડતા હતા. આમ કરતા કરતા રાતના લગભગ 11 વાગ્યા અને એ વખતે હરણનું એક ટોળું સરોવરમાં પાણી પીવા માટે આવી ચડ્યું. આવડું મોટું હરણાનું ટોળું જોઈને શિકારી તો ખુશ થઈ ગયો. એણે તો તીરકામઠું હાથમાં લઈને તીર ચડાવ્યું. આ જોઈને એક હરણ બોલી ઉઠ્યું કે ભાઈ શિકારી, હમણાં તીર છોડતો નહીં, જરા ઊભો રહે. કેમ? અમે આમ એકદમ મરી જઈએ એના કરતાં અમે અમારા ઘેર જઈ અમારા બાળ બચ્ચાની ભલામણ કરતા આવીએ અને પછી તું અમારો શિકાર કરજે. આ સાંભળી શિકારી હસ્યો ને પછી બોલ્યો કે વાહ ભોળા હરણાઓ વાહ, તમે મને તમારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે. તમે એમ ન માનશો કે હું તમારી વાતોથી છેતરાઈ જઈશ અને હાથમાં આવેલ શિકાર છોડી દઈશ. મારા ઘેર મારા બચ્ચા ભૂખ્યા સૂતા હશે ત્યારે. અરે ભાઈ શિકારી, તું જરાક તો મારી પર વિશ્વાસ રાખ. અમે અમારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યા નથી અને જૂઠું બોલીશું પણ નહીં. સૌને સૌના બાળકો પર હેત હોય છે, માટે અમારી આટલી માંગણી માન્ય રાખ ને સવારે તો અમે આવી જ જઈશું. આ વાત સાંભળી શિકારીને હરણા પર દયા આવી અને ઘેર જવાની રજા આપતી વખતે કહ્યું કે જુઓ હરણાવો, તમારા બચ્ચાઓની દયા ખાઈને હું તમને જવા દઉં છું, પરંતુ સવાર થતાં પહેલા તમે જલ્દી પાછા આવી જજો. ભલે કહી હરણા તો રાજી થતા ઘેર ગયા. ઘરે જઈને પોતપોતાના બચ્ચાને ભેટ્યા, સગા વાલાઓને પણ ભેટ્યા, વડીલોને પણ મળ્યા અને એમને વંદન કર્યા અને પછી સૌને શિકારીની વાત કરી. સવાર પડવાને થોડી વાર હતી એટલે સૌ બીલીના ઝાડ પાસે જવા માટે નીકળી પડ્યા. સાથે એમના બચ્ચાને વડીલો પણ નીકળી પડ્યા અને કહેવા લાગ્યા કે અમે તમને એકલાને મરવા નહીં દઈએ. શિકારી ભલે અમને પણ તમારી સાથે મારી નાખે. આમ કહી સૌ સાથે ચાલી નીકળ્યા. થોડી વારમાં ટોળું સરોવરે આવી પહોંચ્યું તો શિકારીએ ટોળું જોયું અને એને લાગ્યું કે આ ટોળું તો હતું એના કરતાં મોટું છે. આથી એને નવાઈ લાગી. હરણા શિકારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે શિકારી, અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ,
હવે તારું તીર ચલાવ અમારી ઉપર. હરણા સાચાને વિશ્વાસુ છે એમ જાણી શિકારી કહે કે અરે હરણા, આ વખતે તમારું ટોળું મોટું કેમ દેખાય છે? અમારા બચ્ચા અને અમારા વડીલો પણ અમારી સાથે મરવા તૈયાર થયા છે, એટલે અમારું ટોળું મોટું દેખાય છે. ભાઈ, વાતોમાં સમય બગાડ નહીં, ઘરે તારા બાળકો ભૂખ્યા હશે. શિકારીના મનમાં થયું કે આવા સત્યવાદી અને વચનને ખાતર મરવા તૈયાર થયેલને મરવા કેમ દેવાય. આમ વિચારી હરણાને છોડી દીધા. આથી હરણાએ શિકારીને આશીર્વાદ આપ્યા. એ જ વખતે એક દેવદૂત વિમાન લઈને ત્યાં આવી પહોંચ્યો ને કહ્યું કે હે શિકારી, તે જાણીએ અજાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે, શંકર ભગવાન પર બીલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે, એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે. તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે. વળી તારા પુણ્ય આ મૃગલા પણ શાપમાંથી મુક્ત બન્યા છે. એટલે હું તને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું. ચાલ. આ સાંભળી પારધી અને બધા હરણા વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોકમાં જઈ પહોંચ્યું. પારધીનો અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો. હે શંકર ભગવાન, મહાશિવરાત્રિનું વ્રત જેમ પારધી અને મૃગલાઓને ફળ્યું, એવું જ તમારું આ વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર, લખનાર તથા વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ તમારા ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો બોલીએ શંકર ભગવાન કી જય, ઉમિયા માત કી જય. મિત્રો, શિવ મહાપુરાણની કોટિરુદ્ર સંહિતામાં બતાવાયું છે કે શિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને પાર્વતીના પ્રશ્ન પર ભગવાન સદાશિવે બતાવ્યું છે કે મહાશિવરાત્રિનું વ્રત કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સૌને માટે ધર્મનું એક ઉત્તમ સાધન છે. નિષ્કામ અથવા સકામ ભાવથી સઘળા મનુષ્યો, વર્ણો, આશ્રમો, સ્ત્રીઓ, બાળકો તથા દેવતાઓએ સૌને માટે આ એક મહાન વ્રત પરમ હિતકારક માનવામાં આવ્યું છે. મહિલાઓ માટે આ મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે જો કોઈ કન્યા મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ કરે છે તો તેમને ભગવાન શિવ જેવો જ પતિ મળે છે. તો વળી વિવાહિત મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે મંગલ કામના કરે છે. જ્યારે કોઈ સ્ત્રી ભગવાન શિવને પ્રાર્થના કરે તો ભગવાન શિવ તેની પ્રાર્થનાને સહેલાઈથી સ્વીકાર કરી લે છે. ભગવાન શિવની પૂજામાં કોઈ વિશેષ સામગ્રીની પણ જરૂર પડતી નથી. માત્ર જળ અને બીલીપત્ર થકી પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. અને આ જ કારણ છે કે મહાશિવરાત્રિનું સ્ત્રીઓમાં વિશેષ મહત્વ છે. તો હવે આપને ઘણી વખત એવો પ્રશ્ન થયો હોય કે આ શિવલિંગ શું છે? શા માટે મહાદેવની પૂજા નથી થતી, શિવલિંગની પૂજા થાય છે? તો કહેવાય છે કે શિવલિંગ એ દિવ્ય જ્યોતિનું પ્રતીક છે. શિવલિંગ આખા બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે સૃષ્ટિમાં સૌથી પહેલા શિવલિંગની ઉત્પત્તિ થઈ, તેથી શિવલિંગની પૂજાને વિશેષ મહત્વ છે. આ દિવસે શિવલિંગ પ્રગટોત્સવ પણ મનાવવામાં આવે છે અને મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ થઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. વેદોમાં અને શિવ મહાપુરાણમાં શિવલિંગની પૂજાનું રહસ્ય વર્ણવાયું છે કે એક વખત બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠ કોણ તે બાબતે વિવાદ થયો હતો. દેવતાઓએ શિવજી પાસે જઈ વિનંતી કરી કે આ વિવાદનો અંત લાવો. ત્યારે ભગવાન શિવ અગ્નિ સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા અને તે સ્તંભનો ન આદિ દેખાતો હતો ન તો અંત. આકાશમાં વીજળી ચમકી એટલે બ્રહ્મા અને વિષ્ણુ વિચારી રહ્યા છે કે આ શું છે, ક્યાંથી આવ્યું છે. બંને પોતાના વાહન પર બેસીને આદિ અને અંત શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈને સફળતા મળી નહીં. વિષ્ણુજી થાકી ગયા અને બેસી ગયા. ત્યારે લિંગ પરથી કેતકીનું પુષ્પ નીચે પડ્યું અને બ્રહ્માજીએ તેને પૂછ્યું કે તું ક્યાંથી આવ્યું છે? તો પુષ્પે કહ્યું કે હું લિંગના ઉપરથી પડ્યું છું. બ્રહ્માજી વિચાર્યું કે જો હું પણ વિષ્ણુ જેવી રીતે પાછો ફરી જાઉં તો હું શ્રેષ્ઠ ગણાઈશ નહીં. તેથી તેમણે કેતકી પુષ્પને સાક્ષી રાખીને કહ્યું કે મને લિંગનો આદિ મળી ગયો છે. ત્યારે આકાશવાણી થઈ કે હું સ્વયં શિવલિંગ છું, મારો કોઈ આદિ કે અંત નથી
અને તત્ક્ષણે ભગવાન મહાદેવ લિંગમાંથી પ્રગટ થયા અને હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો. ભગવાન શિવે બ્રહ્માજીને કહ્યું કે તમે સૃષ્ટિના સર્જનહાર છો, પરંતુ તમે અસત્ય બોલ્યા છો, તેથી તમારી પૂજા વિશ્વમાં વિશેષ રૂપે નહીં થાય. વિષ્ણુજીએ સત્ય કહ્યું હોવાથી મહાદેવ તેમની ઉપર પ્રસન્ન થયા અને કહ્યું કે તમારી પૂજા સર્વત્ર થશે અને તમે સર્વની મનોકામના પૂર્ણ કરશો. બ્રહ્માજીએ ક્ષમા માગી અને ભોળાનાથે તેમને ક્ષમા પણ આપી. ત્યારથી બ્રહ્મા સર્જનહાર, વિષ્ણુ પાલનહાર અને શિવ સંહારક દેવતા તરીકે માનવામાં આવ્યા અને તે પવિત્ર દિવસ એટલે કે આ મહાશિવરાત્રિનો દિવસ. તો વળી બીજી કથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે કે દેવો અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે 14 રત્ન મળ્યા કે જેમાં લક્ષ્મીજી, ચંદ્રમા, અમૃત અને હળાહળ વિષ પણ નીકળ્યું હતું. હળાહળ વિષથી સમગ્ર જગત દહન થવા લાગ્યું એટલે દેવતાઓએ મહાદેવનું સ્મરણ કર્યું. ભગવાન શિવ પ્રગટ થયા અને હળાહળ વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું અને તેમના કંઠનો રંગ નીલો થઈ ગયો. તેથી તેઓ નીલકંઠ તરીકે પ્રસિદ્ધ થયા અને ઝેરની બળતરા શાંત કરવા દેવતાઓએ તેમના પર જળ, દૂધ, બીલીપત્ર અને ભાંગ ધતુરો ચડાવ્યા. અને આ જ કારણથી આજે આપણે શિવરાત્રિએ શિવલિંગ પર જળાભિષેક કરીએ છીએ. આ દિવસે ગંગાજળ અથવા કોઈ પણ શુદ્ધ જળથી બીલીપત્ર, પુષ્પ, ભાંગ, ધતુરો, દૂધ, દહીં, મધ, શેરડીનો રસ અને કાળા અથવા સફેદ તલ વગેરે અર્પણ કરીને શિવલિંગનું પૂજન કરવામાં આવે છે. ખાસ કરીને નિશિત કાળમાં પૂજા કરવી ઉત્તમ માનવામાં આવી છે. આ મહાશિવરાત્રિ ઉપર 4 પ્રહરની પૂજાનું વિશેષ મહત્વ હોય છે કે જેમાંથી આપણે 2024ના 4 પ્રહરની પૂજાનો સમય અને જો નિશ્ચિત કાળના સમય વિશે વાત કરીએ તો પ્રથમ પ્રહરની પૂજાનો સમય છે 15 ફેબ્રુઆરીએ સાંજે 6:36 થી રાત્રે 9:45 સુધીનો. બીજા પ્રહરની પૂજાનો સમય છે 15 ફેબ્રુઆરી રાત્રે 9:45 થી મોડી રાત્રે 12:54 સુધી. ત્રીજા પ્રહરની પૂજાનો સમય છે 15 ફેબ્રુઆરીની મોડી રાત 12:54 થી 16 ફેબ્રુઆરીની વહેલી સવાર 4:03 સુધી. અને ચોથા પ્રહરની પૂજાનો સમય છે 16 ફેબ્રુઆરી વહેલી સવારે 4:03 થી 7:11 સુધીનો. તથા જે કોઈ નિશ્ચિત કાળમાં પૂજા કરતા હોય તો તેનો સમય છે 15 ફેબ્રુઆરીની મોડી રાત્રે 12:28 થી 1:19 સુધીનો, એટલે કે લગભગ 51 મિનિટનો સમય નિશ્ચિત કાળની પૂજાનો રહેશે. તથા જે લોકો મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેમણે વ્રતના બીજા દિવસે વ્રતના પારણા કરવાના હોય, એટલે કે 16 ફેબ્રુઆરી 2026ને સોમવારે સવારે 7:11 થી બપોરે 3:45 સુધીમાં આ મહાશિવરાત્રિ વ્રતના પારણા કરી લેવાના રહેશે. તો અહીંયા આપને એવો પ્રશ્ન થાય કે પારણા એટલે વળી શું? તો કે પારણા એટલે બીજું કંઈ પણ નહીં, જે આપણે મહાશિવરાત્રિનું વ્રત રાખ્યું હોય, ઉપવાસ કર્યો હોય, તેને જ્યારે તોડવામાં આવે છે ત્યારે તેને શાસ્ત્રની દ્રષ્ટિએ પારણા કહેવામાં આવ્યા છે કે જેમાં ભગવાનનું પૂજન કરીને વ્રતમાં થયેલી ભૂલચૂકની ભગવાન પાસે ક્ષમા યાચના કરીને સુપાત્ર વ્યક્તિને દાન દક્ષિણા આપીને વ્રતને પૂર્ણ કરવામાં આવે છે. કહેવાય છે કે આજના દિવસે જે કોઈ વ્યક્તિ વ્રત કરે છે તે નિર્જળા ઉપવાસ કરી શકે છે, ફળાહાર લઈને કરી શકે છે, ફરાળ કરીને પણ કરી શકે છે અને એ રીતે શક્ય ન હોય તો એક ટાઈમ સાત્વિક ભોજન લઈને પણ આ મહાશિવરાત્રિનું વ્રત કરી શકાય છે. અને જો વ્રત થઈ શકે ન થઈ શકે એમ હોય તો ભગવાનનું પૂજન અવશ્ય કરવું જોઈએ. જો આપણે મહાશિવરાત્રિની વિશેષ જે પૂજા થતી હોય તે ન કરી શકીએ તો શું કરવાનું? તો કે આપણા ઘરમાં જો શિવલિંગ હોય તો શિવલિંગ ઉપર જળાભિષેક કરવાનો, ઓમ નમઃ શિવાયનો મંત્ર બોલવાનો અથવા તો મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરી શકાય કે પછી દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રનો પાઠ છે તે પણ કરી શકાય કે જે જ્યોતિર્લિંગનો પાઠ કરીને જો આપણે જળાભિષેક કરીએ છીએ તો એવું કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગને આપણે અભિષેક કર્યા સમાન પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અને અભિષેક કરી લીધા પછી શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાવવું અને ત્યાં બેસીને શંકર ભગવાનના અન્ય પાઠ પણ કરી શકાય, મંત્રની માળા પણ કરી શકાય.
સૌથી સરળમાં સરળ આ રીતે મહાશિવરાત્રિની પૂજા વિધિ કરી શકો છો. સ્ત્રીઓ પણ માસિક ધર્મમાં હોય તો મહાશિવરાત્રિનું વ્રત કરી શકે છે, પરંતુ પૂજા ન થઈ શકે. 5મે દિવસે અથવા તો 6ઠે દિવસે પૂજા કરી શકે છે. જો ઘરમાં સૂતક હોય તો પણ મહાશિવરાત્રિનું વ્રત થઈ શકે, પરંતુ પૂજા ન થઈ શકે. તો મિત્રો, આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ અમારી સાથે મહાશિવરાત્રિ વ્રતની પવિત્ર એવી કથા સાંભળી હશે અને આજના દિવસે વ્રત કર્યું હશે. જો કોઈ કારણોસર વ્રત ન થયું હોય તો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર આજે માત્ર ભગવાનનું પૂજન કરશો અને અમારી સાથે આ કથા કરશો અને અમારી સાથે આ કથા સાંભળી ભગવાનના પાઠ કરશો તો પણ મહાશિવરાત્રિ વ્રતનું ફળ આપને અવશ્ય મળી જશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.